સરખેજ વિસ્તારમાં ભારે તણાવની વચ્ચે દરગાહો હટાવવામાં આવી. શેર અલી બાવાની દરગાહની પાસે નેશનલ હાઈવે નંબર 8 જે કાઠિયાવાડને અમદાવાદથી જોડે છે એના ઉપર 3 દરગાહો આવેલી છે. એક સરખેજ ઢાળ ઉપર અને 2 દરગાહો રોયલ હોટલ પાસે. એ બધીને 8 જુલાઈ રાત્રે 11:30 વાગે હટાવવામાં આવી. આ કામગીરી 11 વાગે ચાલુ કરીને 12:30 1 વાગ્યા સુધી કરવામાં આવી. મોડી રાત્રે એટલે કરવામાં આવી જેના લીધે ઓછામાં ઓછી ભીડ એકઠા થાય અને બંને બાજુના રૂટ બંધ કરી દેવામાં આવ્યા, જે પરિણામે બહુ બધો ટ્રાફિક અમદાવાદના સરખેજ હાઈવે ઉપર ભેગો થયો હતો. તમને હું લાઈવ દ્રશ્યો ત્યારના બતાવી રહ્યો છું. ઘણું બધું મીડિયા આવ્યું હતું. મીડિયા જ નહીં, પોલીસનું પણ બહુ ભારી બંદોબસ્ત તમને અહીંયા જોવા મળી રહ્યું હશે. પોલીસની ગાડીઓની સાથે સાથે એએમસીનું એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ હતું. આ એક દરગાહ તમને દેખાઈ રહી છે જે બિલકુલ રોયલ હોટલ પાસે હતી, એને હટાવવાની કામગીરી કરવામાં આવી. એની સામેની દરગાહ પણ હટાવવામાં આવી અને સરખેજ ઢાળ પાસે બી હટાવવામાં આવી. 3 દરગાહ ઉપરાંત એક મંદિર પણ હટાવવામાં આવ્યું જે ઘણું ખરું મોટું હતું મંદિર સિટી પલ્સ પાસે, એને પણ હટાવી દેવામાં આવ્યું. સાથે સાથે જે ઝાડવા નડતર રૂપ હતા જે આવનાર દિવસોમાં હાઈવેમાં અડચણરૂપ થઈ શકે એને પણ હટાવવામાં આવી રહ્યા છે. હવે મિત્રો જણાવી દઉં, આ બધું હટાવવાનું કામગીરી મેગા ડેમોલિશનના પાર્ટ રૂપે થઈ રહ્યું છે. મેગા ડેમોલિશન એટલે કરવામાં આવી રહ્યું છે કે અહીંયાથી એક હાઈવે પસાર થઈ રહ્યો છે જેના ઉપર ફ્લાયઓવર બનવાનું છે. જે ફ્લાયઓવરનું નામ છે સરખેજ નારોલ એલિવેટેડ કોરિડોર. કેમ કે આ એરિયાની સમસ્યા છે કે અહીંયા ઘણા વર્ષોથી બહુ બધું ટ્રાફિક જામ થાય છે અને ગોધરા કાંડ 2002 પછી 2004માં અહીંયા આ બ્રિજની પ્રસ્તાવના હતી. એના પછી આ બ્રિજની મંજૂરી તદંતર રૂપે 2008 પછી મળી અને 2012માં બિલકુલ પાસ થઈ ગયું. એના પછી 2012થી કાર્યવાહી ચાલુ કરતા ગુજરાત હાઈકોર્ટમાં અલગ અલગ અપીલો આવી, જેના લીધે પરિણામે આ બધા કામને ઘણી વાર લાગી. પણ છેલ્લે ગુજરાત હાઈકોર્ટના બધા ફેસલા ચુકાદા આવી જતા હવે જુહાપુરા એપીએમસી માર્કેટથી લઈને જુહાપુરા લઈને આગળ સરખેજ સુધી જેટલું બી એન્ક્રોચમેન્ટ લોકોએ કરેલું છે એ બધું હટાવવામાં આવી રહ્યું છે, જે મોટાભાગે સ્વેચ્છાએ એ લોકો હટાવે છે. જે જુહાપુરામાં તમે અમારો વિડીયો જોયેલો હશે. અને અત્યારે હવે છેલ્લે બિલકુલ તબક્કામાં આ ધાર્મિક દબાણો હટાવવામાં આવી રહ્યા છે. કેમ કે મિત્રો આ ધાર્મિક દરગાહો ઘણા વર્ષોથી લોકોનું કહેવું છે કે અહીંયા હતી અને એને રહેવા દેવી જોઈએ, પણ મિત્રો એને હટાવ્યા વગર કામ થઈ શકે એવું નહીં એમ એએમસીનું માનવું છે. કેમ કે અહીંથી એલિવેટેડ કોરિડોર નીકળશે જે 6 લેન હશે. હવે મિત્રો તમે ટ્રાફિકના દ્રશ્યો જોઈ રહ્યા છો. આવી જ ટ્રાફિકની સમસ્યા અહીંયા સાંજે રહે છે અને મોડી રાત્રે સુધી રહે છે, 9 વાગ્યા સુધી રહે છે સાંજના 7થી. અને વરસાદ પડી જાય તો પણ અહીંયા બહુ બધું ટ્રાફિક રહે છે, જેના લીધે રાજકોટથી આવતી બધી ગાડીઓને સીધું ઉપર એલિવેટેડ કોરિડોરથી મુંબઈ તરફ રવાના કરી શકાય. એના પરિણામ રૂપે આ બધું તોડફોડ કરવામાં આવી રહી છે, ડિમોલિશન કરવામાં આવી રહી છે. અહીંયા એક હોટલ પણ હતી, બિલકુલ આ હોટલ તમને અત્યારે જોવા નહીં મળે. લોકોની લાગણીઓ દુભાઈ છે, એની અમે રિસ્પેક્ટ કરીએ છીએ. અમારો વિડીયોનું મકસદ કોઈની લાગણી દુભાવવાનો નથી, પણ તંત્રોએ જે કામગીરી કરી છે એમની તમને અપડેટ આપવાનો અમારો કામ છે. લોકોથી વાતચીત થઈ, લોકો બિલખતા રડતા હતા કે અમારી દરગાહો હટાવી દેવામાં આવી અને એમનું માનવાનું છે કે અમદાવાદમાં ઘણી જગ્યાએ રસ્તાઓ ઉપર બીજા ધાર્મિક દબાણ છે. ખુલ્લી રીતે કહેતા એ લોકોએ એમ કીધું કે મંદિરો બનાવેલા છે બીઆરટીએસની વચ્ચે છે, બીઆરટીએસની સાઈડમાં છે, રોડ ઉપર છે, નાના મોટા મંદિર બનાવી દેવામાં આવ્યા છે. એપીએમસી પાસે પણ ખૂણા ઉપર મંદિર છે એવું લોકોનું અહીંયા લોકલ લોકોનું કહેવું છે. તે છતાં ખાલી આ દરગાહો કેમ હટાવવામાં આવે છે? જો હટાવવું છે તો અમદાવાદના બધા ધાર્મિક સ્થળો જો ગેરકાનૂની હોય, એન્ક્રોચમેન્ટવાળા હોય, દબાણવાળા હોય તો એમને ધર્મ જોયા વગર હટાવવા જોઈએ. એ અહીંના લોકોની માગણી છે, લોકલ લોકોની વાતચીત કરતાં એવું સાબિત થયું છે કે ફક્ત એક ધર્મ સમુદાય વિશેષ તરફ જ વધારે કાર્યવાહી થાય છે, 80% જેટલી, બાકી બીજી તરફ ઓછી કાર્યવાહી જોવા મળે છે. તો આ એએમસીને થોડું જોવાનું રહેશે કે આવા જો ધાર્મિક દબાણો બધા ધર્મનું નિરપેક્ષ કરવું જોઈએ, જેનાથી આપણું અમદાવાદ સ્વચ્છ, સુરક્ષિત અને સાફ સુથરું અને વ્યવસ્થિત દેખાય અને ટ્રાફિકની સમસ્યા ના થાય. હવે આ બીજી દરગાહનું તમને દ્રશ્યો બતાવું છું. અહીંયા પણ દરગાહ હતી અને એક ઝાડવું હતું મોટું લીમડાનું, એને બંનેને હટાવી દેવામાં આવ્યું.
લોકોની ભીડ બહુ બધી ભેગી થઈ ગઈ હતી. રાતના 11:30-12 હોવા છતાં પણ લોકો અહીંયા આવ્યા હતા. મીડિયાના કર્મચારીઓ પણ અહીંયા આવીને રિપોર્ટિંગ કરી રહ્યા હતા. તો તમારું આ બધી ઘટના વિશે શું કહેવાનું છે એ કમેન્ટમાં જણાવો. અને અમારી આ રિપોર્ટિંગનું મકસદ છે કે તમારા સુધી માહિતી પહોંચાડવી, અને તમે જો આ માહિતી મદદરૂપ થઈ હોય તો અમારી ચેનલને ગર્વ છે ગુજરાતી છું ને સબસ્ક્રાઈબ કરી અને ચોક્કસથી અમને સપોર્ટ કરી શકો છો. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. હવે આ ટ્રાફિકને ખોલવામાં આવી રહ્યું છે જેથી આ લોકો જઈ શકશે.